જેસીબી આ બેને જવાનું છે બીજે ડીઝલ ભરાઈ આવશે આમાં છે ને થોડું ઘણું હાંકવાનું છે બાકીનું છે ને ઓલી કોર પાયા ખોદી નાખ્યા બધા રોડ સાફ કરે છે કરી મશીન ચાલુ મશીનને આપણે ઘરે રાખી દીધું છે ને હવે આપણે અહીંથી જવાનું છે ઉદ્યોગમાં કેમ કે આપણું ટ્રેક્ટર પડ્યું છે અહીંયા ને જેસીબી અહીંયા રાખી દીધું છે ને હવે હાલીને જઈશું રોડે જઈશ ને અહીંયા આપણું બીજું ટ્રેક્ટર પડ્યું છે એ બીજા ટ્રેક્ટરમાં આપણે છે ને સીધું નીકળી જાય દરેડ ઈ ફેરો ઠલવવા ગયો તો આમ એટલે મને ખબર હતી કે એ આવે છે એટલે એને મેં ઊભો રખાવી સીધો હું નીકળી જઈશ દરેડ માટે આપણે આવ્યા જેસીબીમાંથી ત્યાં આપણું આ ટ્રેક્ટર ભરેલું કમ્પ્લીટ હતું પતરા ને એ બધું ને આપણે હવે જવાનું છે ખાઈ પીને આને ઠલવવા જવાનું છે ઠેઠ હરી ઉપર ગામમાં અને છે ને અમારા હગાવનો જ ફેરો છે ફેરો પણ છે ને આ ભાઈનો છે અને પતરા ને સિમેન્ટ ને બધું ભરાઈ ગયું હવે પાઇપ ભરાઈ છે જય હો મામા સાહેબ નાખવાનો હતો ને અહીંયા પહોંચી ગયા 1 નંબર ઉપર ઝાડવાનો છાંયો હતો પતરા ઉતારે છે સિમેન્ટની બાચકી લઈને આ પાઇપ લઈ લઈએ તો સીધું છે ને ખાલી કરવાનું છે આ થાય છે મકાન બેલાનું ફેરો ખાલી કરીને આપણે નીકળી ગયા સીધું જ આપણે જવાનું છે ભાડે જઈને આપણે રાખી દેવાનું અહીંયા આપણે આવ્યા હતા દુકાને ફેરો ખાલી કરવા મારા માણસોમાં હરીપર આપણા બધા કાગળ છે ને ઝેરોક્સ કરાવી લીધા આજે છે ને આપણે દેવાનું હતું ઓલું બીએલઓનું ફોર્મ ભરે ને અહીંયા હા આપણો ભાઈબંધ જ હતો એટલે આપણે આની દુકાને ઝેરોક્સ ને બધું કરાવી લીધું ને હવે આને છે ને આપણે સીધું સાહેબ આગળ જવાનું છે મારા મમ્મીના અને કાકાના ને એના ફોટા હતા નહીં એટલે ફોટા પડાવીને બધું કમ્પ્લીટ કરીને હમણાં સીધું દઈ દઈએ એટલે ફોર્મ ભરાઈ જાય હા આપણે બધું કાગળિયાનું કામકાજ પતાવીને આપણે આવી ગયા આપણી દુકાને જ્યાં આપણે ભાડે આપેલી છે ભરતભાઈને અહીંયા અને અહીંયા છે ને મારે કાકા બેઠા છે એટલે કાકાને ભરતભાઈને જવાનું છે ઘરે ભેંસ દોવાઈ ગઈ છે કેન્યું ભરેલું પડ્યું છે અને બધું કામ પતાવી કાકાનો ફોટા બોટા બધું પડવીને કમ્પ્લીટ કરીને અત્યારે આપણે આવી ગયા અહીં પાછા આપણી દુકાને એટલે દોસ્તો આપણો વિડીયો અહીંયા પૂરો કરી રામ જય માતાજી અને પ્રેમ ભાવ ને સપોર્ટ તમારો હોય તો જ વિડીયો ઉતારવાનો આનંદ આવે એટલે મારો ભાઈ જોવો અને ફોલો કરો